દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા ચાલુ વર્ષે જળ નિયમનનો એક નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા રવિ અને ઉનાળુ સિઝન દરમિયાન કુલ 200 મેસિયમ એટલે કે અધધ 20,000 કરોડ લીટર પાણીનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું છે. તંત્રના આ અદ્ભુત આયોજનના કારણે અંકલેશ્વર અને હાંસોટ પંથકના ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. આ માત્ર ખેતી પૂરતી મર્યાદિત સફળતા નથી. ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ ચાલુ વર્ષે અત્યાર સુધીનું સૌથી ઊંચું પાણીના નિયમન કરીને અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોને ધમધમતા રહ્યા છે. આ ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકાને નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં પણ પીવાના અને વપરાશના પાણીનો પુરવઠો કોઈ પણ અવરોધ વિના સતત ચાલુ રાખીને સ્થાનિક વહીવટી તંત્રએ ઉત્કૃષ્ટ કામગીરીનો નમૂનો રજૂ કર્યો છે. કુદરતી સંસાધનોનો જો યોગ્ય અને આયોજનબદ્ધ ઉપયોગ કરવામાં આવે તો ઉનાળા જેવા આકરા સમયમાં પણ પ્રકૃતિ, માનવ જીવન અને ઉદ્યોગો વચ્ચે સંતુલન જાળવી શકાય છે. અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના હજારો ખેડૂતો સંપૂર્ણપણે ઉકાઈ જમણા કાંઠા નહેર પર નિર્ભર છે. આ વર્ષે બંને સિઝનમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતા ખેડૂતો મબલક પાકનું વાવેતર કર્યું હતું.